હેલો દર્શક મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં। તો આજે આપણે વિડીયોમાં વાત કરવાના છીએ 20 જાન્યુઆરી 2025ના રોજ જે પીએસઆઈ તેમજ કોન્સ્ટેબલના રનિંગ ટેસ્ટ ગ્રાઉન્ડ ચાલી રહ્યા છે તેમાં કયા ગ્રાઉન્ડમાં કેટલી બહેનો પાસ થઈ અને કયા ગ્રાઉન્ડમાં કેટલા ભાઈઓ પાસ થયા તેના ગ્રાઉન્ડ રિપોર્ટ વિશે આપણે આ વિડીયોમાં વાત કરવાના છીએ। તો વિડીયોને અંત સુધી જોતા રહેજો। તમે અમારી યુટ્યુબ ચેનલમાં નવા હો તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી અમે આવા માહિતી રિલેટેડ વિડીયો પોસ્ટ કરીએ તો તેની નોટિફિકેશન તમને મળતી રહે। તો ચલો મિત્રો, આપણે વિડીયોની શરૂઆત કરીએ। તો દર્શક મિત્રો, તમે સ્ક્રીનમાં જોઈ શકો છો 20 જાન્યુઆરી 2025 પીએસઆઈ અને કોન્સ્ટેબલ પુરુષ ઉમેદવારો માટે રનિંગ ગ્રાઉન્ડના રિપોર્ટની આપણે વાત કરીએ તો સૌપ્રથમ આપણે ગોંડલ ગ્રાઉન્ડની વાત કરીએ તો ગોંડલ ગ્રાઉન્ડમાં પહેલી બેન્ચમાં 200 માંથી 103 જણા પાસ થયા છે, જ્યારે બીજી બેન્ચની વાત કરીએ તો 200 માંથી 93 જણા પાસ થયેલા છે, જે ગોંડલ ગ્રાઉન્ડની આપણે વાત કરીએ। ત્યાર પછી આપણે દર્શક મિત્રો નડિયાદ ગ્રાઉન્ડની વાત કરીએ તો નડિયાદ ગ્રાઉન્ડમાં પહેલી બેન્ચમાં 200 માંથી 67 જણા પાસ થયા છે, જ્યારે બીજી બેન્ચમાં 200 માંથી 96 જણા પાસ થયેલા છે। ત્યાર પછી દર્શક મિત્રો આપણે જુનાગઢ ગ્રાઉન્ડની વાત કરીએ તો પહેલી બેન્ચ 200 માંથી 107 જણા પાસ થયા છે, જ્યારે બીજી બેન્ચની વાત કરીએ તો 200 માંથી 89 જણા પાસ થયા છે। ત્યાર પછી દર્શક મિત્રો આપણે હિંમતનગર ગ્રાઉન્ડની વાત કરીએ તો પહેલી બેન્ચમાં 200 માંથી 81 જણા પાસ થયા છે, જ્યારે બીજી બેન્ચમાં 200 માંથી 74 જણા પાસ થયા છે। ત્યાર પછી દર્શક મિત્રો મહેસાણા ગ્રાઉન્ડ તેમજ ખેડા ગ્રાઉન્ડ જે પુરુષ માટેનું ગ્રાઉન્ડ છે તેમાં આપણે મહેસાણા ગ્રાઉન્ડની વાત કરીએ તો પહેલી બેન્ચમાં 200 માંથી 91 જણા પાસ થયા છે, જ્યારે બીજી બેન્ચમાં 200 માંથી 82 જણા પાસ થયા છે અને ત્રીજી બેન્ચમાં 200 માંથી 52 જણા પાસ થયા છે। ત્યાર પછી દર્શક મિત્રો આપણે ખેડા ગ્રાઉન્ડની વાત કરીએ તો પહેલી બેન્ચમાં 200 માંથી 117 જણા પાસ થયા છે, જ્યારે બીજી બેન્ચમાં 200 માંથી 74 જણા પાસ થયેલા છે। ત્યાર પછી દર્શક મિત્રો આપણે ભરૂચ ગ્રાઉન્ડની વાત કરીએ તો પહેલી બેન્ચમાં 200 માંથી 83 જણા પાસ થયા છે, જ્યારે બીજી બેન્ચમાં 200 માંથી 82 જણા પાસ થયા છે। ત્યાર પછી ત્રીજી બેન્ચમાં 200 માંથી 71 જણા પાસ થયા છે। ત્યાર પછી દર્શક મિત્રો આપણે જામનગર ગ્રાઉન્ડની વાત કરીએ તો પહેલી બેન્ચમાં 200 માંથી 116 જણા પાસ થયા છે, જ્યારે બીજી બેન્ચમાં 200 માંથી 86 જણા પાસ થયા છે અને ત્રીજી બેન્ચમાં 200 માંથી 61 જણા પાસ થયેલા છે। ત્યાર પછી દર્શક મિત્રો આપણે અમદાવાદ ગ્રાઉન્ડની વાત કરીએ તો પહેલી બેન્ચમાં 200 માંથી 92 જણા પાસ થયા છે, જ્યારે બીજી બેન્ચમાં 200 માંથી 86 જણા પાસ થયા છે અને ત્રીજી બેન્ચમાં 200 માંથી 69 જણા પાસ થયા છે। ત્યાર પછી દર્શક મિત્રો આપણે ગોધરા ગ્રાઉન્ડની વાત કરીએ તો પહેલી બેન્ચમાં 200 માંથી 81 જણા પાસ થયા છે, જ્યારે બીજી બેન્ચમાં 200 માંથી 87 જણા પાસ થયા છે અને ત્રીજી બેન્ચમાં 200 માંથી 67 જણા પાસ થયેલા છે। ત્યાર પછી દર્શક મિત્રો આપણે સુરત ગ્રાઉન્ડની વાત કરીએ તો પહેલી બેન્ચમાં 200 માંથી 77 જણા પાસ થયા છે, જ્યારે બીજી બેન્ચમાં 200 માંથી 87 જણા પાસ થયા છે અને ત્યાર પછી ત્રીજી બેન્ચની વાત કરીએ તો 200 માંથી 69 જણા પાસ થયા છે, જે પુરુષ માટેનું સુરત ગ્રાઉન્ડ હતું તેની આપણે વાત કરી। ત્યાર પછી દર્શક મિત્રો આપણે 20 જાન્યુઆરી 2025ના રોજ પીએસઆઈ અને કોન્સ્ટેબલ માટે મહિલા ઉમેદવારો માટે જે રનિંગ ગ્રાઉન્ડ હતો તેની આપણે ગ્રાઉન્ડની વાત કરીએ તો રાજકોટ ગ્રાઉન્ડમાં પહેલી બેન્ચમાં 200 માંથી 103 છોકરીઓ પાસ થયેલી છે, જ્યારે બીજી બેન્ચમાં 200 માંથી 81 જણા પાસ થયા છે અને ત્રીજી બેન્ચમાં 200 માંથી 52 જણા પાસ થયેલા છે। ત્યાર પછી દર્શક મિત્રો આપણે અમદાવાદ ગ્રાઉન્ડની વાત કરીએ તો પહેલી બેન્ચમાં 200 માંથી 76 જણા પાસ થયા છે, બીજી બેન્ચમાં 200 માંથી 87 જણા પાસ થયેલા છે। ત્યાર પછી દર્શક મિત્રો આપણે વડોદરા ગ્રાઉન્ડની વાત કરીએ તો પહેલી બેન્ચમાં 200 માંથી 94 જણા પાસ થયા છે, બીજી બેન્ચમાં 200 માંથી 85 જણા પાસ થયા છે અને ત્રીજી બેન્ચમાં 200 માંથી 71 જણા પાસ થયેલા છે। ત્યાર પછી દર્શક મિત્રો આપણે ગાંધીનગર ગ્રાઉન્ડની વાત કરીએ તો પહેલી બેન્ચમાં 200 માંથી 77 પાસ થયા છે, બીજી બેન્ચમાં 200 માંથી 98 પાસ થયા છે અને ત્રીજી બેન્ચમાં 200 માંથી 54 જણા પાસ થયેલા છે। તો દર્શક મિત્રો આ રીતના જે 15 જગ્યાએ ગુજરાતમાં પીએસઆઈ તેમજ કોન્સ્ટેબલના ગ્રાઉન્ડ ચાલી રહ્યા છે તેમાં જે પાસ થયેલા લોકોનો આપણે વિડીયોમાં વાત કરી। આ આંકડા છે તે દરેક મારા મિત્રો છે તેમજ ટેલિગ્રામ ચેનલ છે તેમાં જે લોકો પોસ્ટ કરતા હોય છે કે અમે જે આ ગ્રાઉન્ડમાં દોડવા ગયા હતા ત્યાંથી આટલા લોકો પાસ થયા અને આ ગ્રાઉન્ડમાં આટલા લોકો પાસ થયા, તે આંકડા અમને મળતા હોય છે ટેલિગ્રામમાં વોટ્સઅપ થ્રુ મેસેજ થ્રુ અમને, અને એ આંકડા ઉપરથી અમે આ વિડીયો બનાવીએ છીએ। તો આમાં થોડા જે આંકડા આગળ પાછળ હોઈ શકે, એક્ઝેક્ટ ચોક્કસ આંકડા હોતા નથી પણ જે રાઉન્ડ ફિગર હોય છે તેની આસપાસના નજીકના આંકડા હોય છે, એટલે તે જોઈને તમારા દર્શક મિત્રો આગળ રનિંગ કરવાની અને તૈયારી કરવાની ચાલુ રાખજો અને મોસ્ટ ઓફ બધા પાસ થઈ જાવ એ બધાને શુભેચ્છાઓ। અને તમારો કોઈ પ્રશ્ન હોય તો અમને કમેન્ટ કરીને જણાવજો, અમે તમારા પ્રશ્નોનો રિપ્લાય આપશું અને ફરી એક નવા ટોપિકમાં નવા વિડીયો સાથે મળશું। ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।